હાલો હાલો. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યે ચરણકમલેભ્યો નમઃ. શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજનવલ્લભાય નમઃ. શ્રી પુરાણ પુરુષોત્તમાય નમઃ. શ્રીમદાચાર્ય ચરણકમલેભ્યો નમઃ. શ્રી ગુસાયજી પરમદયાલવે નમઃ. સદગુરુ ચરણકમલેભ્યો નમઃ. ઓમ શ્રી વિભૂષિતકરા નવનીરનાભા પીતાંબરા અરુણબિંબફલાધરોષ્ઠા પૂર્ણેન્દુસુંદરમુખા અરવિંદનેત્રા કૃષ્ણાત પરમ કિમપિ તત્વમહં ન જાને. ચિંતા સંતાનહંતારો યદપાદાંબુજરેણવ સ્વીયાનાં તાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ. યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. બોલીએ શ્રી બાલકૃષ્ણલાલ પ્યારે કી, શ્રી સદગુરુદેવ કી. ઓમ નમો ભગવતે વાસુદેવાય. राधे का नाम अनमोल बोलो राधे राधे. राधे का नाम
સમજાય છે ને બરાબર? તો હોલ છે થોડો ઘોંઘાટી થતો હોય આમ. રાધે કા નામ અણમોલ બોલો રાધે રાધે. રાધે કા નામ અણમોલ બોલો રાધે રાધે. શ્યામા કા નામ અણમોલ બોલો રાધે રાધે. શ્યામા કા નામ અણમોલ રાધે રાધે. શ્યામા કા નામ અણમોલ બોલો રાધે રાધે. શ્યામા કા નામ અણમોલ બોલો રાધે રાધે. ચંદા ભી બોલે રાધે, सूरज भी बोले राधे. चंदा भी बोले राधे, सूरज भी बोले राधे. चंदा भी बोले राधे, सूरज भी बोले राधे. चंदा भी बोले राधे, सूरज भी बोले राधे. तारों की टिम टिम से आवाज आई राधे राधे. तारों की टिम टिम से आवाज राधे राधे. तारों की टिम टिम से आवाज आई राधे राधे. तारों की टिम टिम से आवाज राधे राधे. श्यामा का नाम अनमोल बोलो राधे राधे. ताली ताली. श्यामा का नाम अनमोल बोलो राधे राधे. श्यामा का नाम अनमोल. हरि बोल. गैया भी बोले राधे, गोपी भी बोले राधे. गंगा भी बोले राधे, गोपी भी बोले राधे. गैया भी बोले राधे, गोपी भी बोले राधे. गैया भी बोले राधे, गोपी भी बोले राधे. दूधों की धारा से आवाज आई राधे राधे. दूधों की धारा से आवाज आई राधे राधे. श्यामा का नाम अनमोल बोलो राधे राधे. श्यामा का नाम अनमोल राधे राधे. राधे का नाम अनमोल बोलो राधे राधे. राधा का नाम अनमोल राधे राधे. गंगा भी बोले राधे, यमुना भी बोले 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 राधे. सरयू की धारा से आवाज आई राधे राधे. सरयू आवाज
सरयू की धारा से आवाज आई राधे राधे। सरयू की धारा आवाज आई राधे राधे। श्यामा का नाम अनमोल बोलो राधे राधे। श्यामा का नाम अनमोल राधे राधे राधे। राधे का नाम अनमोल बोलो राधे राधे। राधे का नाम अनमोल बोलो राधे राधे। राधे का नाम अनमोल बोलो राधे राधे। का नाम अनमोल बोलो राधे राधे। श्यामा का नाम अनमोल बोलो राधे राधे। श्यामा का नाम अनमोल बोलो राधे राधे। राधे का नाम अनमोल बोलो राधे राधे। राधे का नाम अनमोल बोलो राधे राधे। श्यामा का नाम अनमोल बोलो राधे राधे। श्यामा का नाम अनमोल बोलो राधे राधे। राधे का नाम अनमोल बोलो राधे राधे। राधा का नाम अनमोल बोलो करारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे। हे नाथ नारायण वासुदेव। जिहवे पिबस्व ऋतमेतदेव। गोविन्द दामोदर माधवेति। वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरु। बोलिए बालकृष्ण लाल प्यारे की। श्याम सुंदर श्री यमुने महारानी की। श्री वल्लभाधीश की। श्री गोसाई जी परम दयाल की। साते स्वरूप की। अपना अपना सदगुरुदेव की। जय जय श्री राधे। जय जय श्री राधे। जय जय श्री राधे। श्री वृंदावन विहारी लाल की जय। પ્રભુના અનેક જે દૈત્યો આવ્યા પ્રભુએ બધાને મારીને પણ તારે છે. તૃણાવર્ત દૈત્યનો પ્રભુએ ઉદ્ધાર કર્યો. એક વખતે વસુદેવજીએ મોકલેલા ગર્ગાચાર્યજી મહારાજ શ્રીમદ ગોકુલ પધારે છે. બંને બાળકોના નામકરણનો વિધિ કરવાનો છે. એટલે ગર્ગાચાર્યજી એ વસુદેવજીના કુલ પુરોહિત છે. અહીંયા નંદ બાવાના કુલગુરુ તો અલગ છે, એ સાંડિલ્ય ઋષિ છે. આ બંને બાળકો તો વસુદેવજીના છે. એટલે વસુદેવજીએ મથુરાથી ગર્ગાચાર્યજીને કહ્યું કે બાબા તમે જાઓ અને મારા બંને બાળકોના નામકરણનો વિધિ કરો. ગર્ગાચાર્યજી મહારાજ પધાર્યા, પણ કંસરાયને ખબર ન પડે એમ આવવાનું હતું. જો કંસને ખબર પડી જાય કે બંને બાળકોનું નામકરણ ગર્ગાચાર્યજીએ કર્યું તો પાક્કું થઈ જાય કે દેવકીનો 8મો ગર્ભ કૃષ્ણ છે. તો કંસને બધું સહેલું થઈ જાય. વસુદેવજીએ કહ્યું હતું બાબા કોઈને ખબર ન પડે એમ તમારે જવાનું છે. ગર્ગાચાર્યજી કહે ભલે. ગર્ગાચાર્યજી કોઈને ખબર ન પડે
એમ શ્રીમદ ગોકુળ પધાર્યા. અંગત એકાંતમાં નંદ બાવાને મળ્યા. નંદ બાવાને કહ્યું, બાબા મને વસુદેવજીએ મોકલા છે ને હું એનો કુલ પુરોહિત ગર્ગાચારી આપના બંને બાળકોનો નામકરણનો વિધિ કરવા માટે આવ્યો છું. તો આપણે આ નામકરણનો વિધિ કોઈને ન ખબર પડે એવી જગ્યાએ કરવાનો છે, તો ક્યાં કરીએ? નંદરાયજીએ કહ્યું, ગૌશાળામાં. ગૌશાળામાં કરીએ એટલે કોઈને ખબર નહીં પડે. ગૌશાળામાં કરે તો કોઈને ન ખબર પડે, ન ખબર પડે. એ આપણા વાડલા જેવડી ગૌશાળા નહોતી ને, 50-100 ગાયો કે 200 ગાયો નહોતી સાહેબ, ત્યાં 9 લાખ ગાયો હતી. તો એની ગૌશાળા કેવડી હોય? એ કિલોમીટરોમાં ફેલાયેલી, અને એની વચ્ચોવચ્ચ ફરતી ગાયો હોય 9 લાખ. એની વચ્ચે આ વિધિ થાય તો કોઈને ખબર ન પડે. એટલે નંદરાયજી સાચા હતા. ગૌશાળામાં લીપન ગોપન કરવામાં આવ્યું. યશોદાજીએ બધી તૈયારી કરી, રોહિણી દેવીએ તૈયારી કરી, અને બધી પૂજા સામગ્રી લઈ અને બાબાની સાથે બધા ગૌશાળામાં ગયા. સુંદર બધા દેવતાઓની પૂજા થઈ, કુલ અંબિકાની પૂજા થઈ, ગણેશ પૂજન કરવામાં આવ્યું. પછી ઋષિઓના પૂજન થયા. માર્કંડે આદિ ઋષિઓની પૂજા થઈ, ષષ્ઠી દેવતા આદિની પૂજા કરવામાં આવી, પુણ્ય વાચનનો વિધિ કરવામાં આવ્યો. આ બધી વિધિ ગર્ગાચાર્યજીએ કરાવી. પિતૃઓનું તર્પણ થયું, નાંદીમુખ શ્રાદ્ધ થયું. આ બધી વિધિ પૂર્ણ જ્યારે થઈ ત્યારે ગર્ગાચાર્યજી વિચાર કરે છે કે હવે બંનેના નામકરણ કેવી રીતે કરવા. જો અહીંયા યશોદાજી અને રોહિણી દેવી એ બંને ચાલાકી વાપરી હતી. એ બંને એમ વિચારતા હતા કે બધા કહે છે કે ગર્ગાચાર્યજી બહુ વિદ્વાન છે, તો કેવાક વિદ્વાન છે આપણે એની પરીક્ષા કરીએ. યશોદાજીના બાલક એટલે બાલકૃષ્ણ પ્રભુ એ રોહિણી દેવીએ પોતાના ગોદની અંદર સુવડાવ્યા હતા, અને દાઉજીને માં યશોદાજીએ પોતાની ગોદમાં સુવડાવ્યા હતા. બાળકો બદલાવી લીધા. એટલે બંને વિચારે છે કે જો વિદ્વાન હશે તો એને ખબર પડી જશે કે કેનો કયો બાળક છે. પણ આ તો ગર્ગાચાર્યજી છે ભાઈ, અતિ વિદ્વાન વ્યક્તિ છે, જેને ગર્ગ સંહિતાની રચના કરી, પ્રભુના દિવ્ય બાલ ચરિત્રો એમાં એનું આલેખન કર્યું. ક્યારેક સમય મળે તો વાંચજો ગર્ગ સંહિતા, બહુ વાંચવા જેવું પુસ્તક છે. જે ભાગવતજીમાં પણ અમુક લીલાઓ નથી પ્રભુની, એ ગર્ગ સંહિતામાં છે. અતિ દિવ્ય પુસ્તક છે, મળે તો વાંચજો. તો અહીંયા ગર્ગાચાર્યજી હવે બંનેના જન્માક્ષર બનાવે છે. પ્રથમ તો માં યશોદાની સામે જોઈને કહે છે, માં તમારા ગોદમાં સૂતેલા એ રોહિણી નંદન. શું બોલ્યા? તમારા ગોદમાં સૂતેલા પોઢેલા એ રોહિણી નંદન. બસ ત્યાં જ ખબર પડી ગઈ યશોદા અને રોહિણીજીને કે બાબા તો બહુ જાણકાર છે. એ સમજી ગયા કે આ રોહિણીનો પુત્ર માં યશોદાની ગોદમાં બિરાજે છે. એટલે એની મનની ભ્રમણા એ તૂટી ગઈ કે બાબા ખરેખર વિદ્વાન છે. માં યશોદા તમારા ગોદમાં પોઢેલા એ બલભદ્રજી, એનું નામ હું બલભદ્ર એવું નામ આપું છું. આગળ જતા એનું નામ દાઉજી પણ પડશે. લોકો પ્રેમથી એને દાઉજીથી બોલાવશે. એક સંકર્ષણ એવું પણ નામ પડશે. એ હળને ધારણ કરશે એટલે હલધર પણ થશે. અને પછી વારો આવ્યો પ્રભુનો. પ્રભુના જન્માક્ષર કુંડળી જોઈ અને બાબા કહે છે, રોહિણી દેવી આ યશોદાજીના પુત્ર છે, અને હવે આના તો કેટલા નામ આપીએ. હરિ તારા નામ છે 1000, કયા નામે લખીએ? કંકોત્રી એવી વાત છે આ તો. પણ એ વૃષભ રાશિ ઉપર પ્રભુનું નામ આવે છે. આકર્ષણેન પ્રકર્ષ ઇતિ કૃષ્ણ. જે આખા જગતને
પોતાના બાજુ ખેંચશે, જે પ્રભુની સન્મુખ થશે એ જીવ ત્યારથી પ્રભુનો જ બની જશે, એ પછી જગતનો નહીં રહે. આવી જે એક આકર્ષણ શક્તિ હતી પ્રભુમાં, એ આકર્ષણેન પ્રકર્ષ ઇતિ કૃષ્ણ. એક તો સ્વરૂપમાં પણ પ્રભુ શ્યામ વર્ણા છે, મેઘ શ્યામ એટલે પણ કૃષ્ણ, અને આકર્ષણ કરવાની શક્તિ હતી એટલે પણ પ્રભુનું એક નામ કૃષ્ણ એવું આપ્યું. માં, હું લાલાનું નામ બાલકૃષ્ણ આપું છું. બાકી તો કોઈ રાશિ પ્રભુએ બાકી નથી રાખી હો. 12 રાશિમાં પ્રભુના નામ છે, મેષ રાશિથી શરૂ કરીને મીન રાશિ સુધી બધી રાશિઓ પ્રભુ ભોગવે. બાબાએ સુંદર નામકરણનો વિધિ કર્યો. લગભગ 10:30-11 વાગી ગયા હતા. ગર્ગાચાર્યજી હવે રજા માગે છે. યશોદાજીને કહે, માં હવે મને રજા આપો. નંદ બાબા, હવે હું જલ્દીથી મથુરા જાઉં, કોઈને ખબર ન પડે ને એ પેલા ચાલ્યો જાવ. કંસને ખબર પડશે તો બહુ ખરાબ થશે. યશોદાજી કહે, બાબા જો એવી ઉતાવળ ન કરો. એક તો અમે વૈશ્ય, તમે બ્રાહ્મણ, અને અમારા લાલાનો નામકરણનો વિધિ કરવા આવ્યા તમે. બરાબર મધ્યાહન કાલ હવે થવામાં થોડી જ વાર છે. આપ આમને આમ ભૂખ્યા જાઓ તો એનો અપરાધ તો અમને લાગે ને. બપોરે મધ્યાહન કાલે બ્રાહ્મણ ભૂખ્યો ન જાય મારે તો અમને દોષ લાગે. એટલે આપ ભોજન પ્રસાદ લઈને પછી જાઓ. ગર્ગાચાર્યજી કહે, માં તમે વૈશ્ય છો, અમે બ્રાહ્મણ છીએ, અમે કઈ તમારા હાથનું થોડું ભોજન કરીએ. યશોદાજી કે, મારા હાથનું ન કરો. બોલે, નહીં, અમે બ્રાહ્મણો છીએ, અમે સ્વયં પાકી હોઈએ, અમારા હાથથી અમે ભોજન બનાવી અને તો જમીએ. યશોદાજી કહે, બાબા તો તમે તમારા હાથથી બનાવો. અરે પણ દેવી, કેટલી એમાં માથાકૂટ થાય. તારે રસોઈ ગઈને લીંપન કરવું પડે, બધા વાસણો માંજવા પડે, મારે અપરસ કરવી પડે, અને ત્યાર પછી રસોઈ થાય. અરે બાબા, એમાં કેટલી વાર લાગે. જો હું આપને ભૂખ્યા નહીં જવા દઉં, આપ ગમે તે કરો, પ્રસાદ લઈને જજો. અતિ આગ્રહ કર્યો ને એટલે ગર્ગાચાર્યજી કહે, ભલે માં, ચાલ તું મને રસોડું લીપી દે. ગાયના ગોબરથી આખું રસોડું લીપ્યું, બધા વાસણો માંજ્યા. એટલી વારમાં ગર્ગાચાર્યજી અપર સ્નાન કર્યું, અને અપર સ્નાન કરીને કહ્યું, માં શું બનાવું? અરે બાબા, આપને જે રૂચે તે બનાવો. માં, બીજું જાજુ કઈ નથી બનાવવું. ગાયોનું દૂધ છે તો ખીર સિદ્ધ કરું અને થોડી પૂડી બનાવું. બોલે, બરાબર. પ્રભુને ભોગ ધરીને હું પ્રસાદ લઈશ. અહીંયા બધી સામગ્રી ગર્ગાચાર્યજીને પહોંચાડી અને ગર્ગાચાર્યજી હવે રસોઈ બનાવે છે. પૂડી બનાવી, ખીર સિદ્ધ કરી. અહીંયા માં યશોદા હવે પ્રભુને પલનામાં પધરાવી અને સુવડાવે છે કે લાલો છે ને થોડો મોટો થયો છે, હવે નટખટ થઈ ગયો છે, આ બધાને હેરાન બહુ કરે છે. એટલે માં લાલાની ઉપર નજર રાખે છે કે આ સૂઈ જાય ને પછી ગૌશાળામાં કામે વળગું. સવારથી કઈ કામ તો થયું નહોતું. પ્રભુને પોઢાડી દીધા, ઉપર અંગરખો ઓઢાડી, અને માને હવે એમ થયું કે પ્રભુ પોઢી ગયા છે. પોઢા કે નહીં એ તો પ્રભુ જાણે, પણ માને થયું કે પોઢી ગયા. એટલે માં કામે વળગી ગયા. અને અહીંયા ગર્ગાચાર્યજીને ખીર અને પૂળી સિદ્ધ થયા. ત્રાસમાં ઢાળી અને આંખ બંધ કરી પોતાના પ્રભુને ધરે છે. પાડી જુદે જુદા નામ, જમો ને મારા પ્રાણના આધાર. હેતે જમાડું જુગતે જમાડું, જમો ને મારા પ્રાણના આધાર. પાડી જુદે જુદા નામ, પ્રભુને થાળ ધરે અને કનૈયાના કાન ચમકા હો ભાઈ. પ્રભુને થયું કે આ દાદા તો મને બોલાવે છે, કારણ કે એ ભગવાનને બોલાવે છે તો વ્રજનો ભગવાન તો હું એક જ છું, અહીંયા બીજો કોઈ ભગવાન છે જ નહીં. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં
ભગવાન એક જ છે ભાઈ, બાકી તો બધા દેવતાઓ છે. ભગવાન કોણ? એક જ શ્રી કૃષ્ણ, એ એક જ ભગવાન છે, બાકી બધા દેવતાઓ છે. વંદનીય બધા છે, પૂજનીય એક જ છે, અને એ છે કૃષ્ણ. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. એટલે વ્રજના અધિપતિ ભગવાન તો હું એક જ છું લાલો કહે તો આ દાદા મને જ બોલાવતા હોય ને. મારો ભક્ત મને બોલાવે તો મારે જવું તો પડે. એટલે અંગરખો કાઢી અને પ્રભુએ કૂદકો લગાવ્યો પલના નીચે. પ્રભુને હજી ચાલતા નથી આવડતું, પણ રીંગણ લીલા કરે છે. આપ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રભુ રેંગે છે, રીંગણ લીલા કરે છે. ઘૂંટણ ભેર પ્રભુ ચાલે, વળી પડી જાય, વળી ઊભા થાય, ભીતનો આધાર લઈને ચાલે, વળી નીચે પડે, વળી ઘૂંટણ ભેર ચાલે. આવી પ્રક્રિયા કરતા કરતા પ્રભુ રસોઈ ઘર સુધી પહોંચી ગયા. હજી બાબાના તો નેત્ર બંધ છે, ગર્ગાચાર્યજીના આંખ બંધ છે અને પ્રાર્થના શરૂ છે. એટલામાં પ્રભુ પહોંચી ગયા. એક ઘૂંટણ નીચે, એક ઠાડો, અને વિરાસનમાં બેસી અને પ્રભુ નિરાતે મોજ માણે છે. ખીર અને પૂડી, હો, આખા હોઠ, આખા ગાલ, કપોલ બધું ખીર ખીર. પ્રભુના શ્રી હસ્ત આખા ખીર ખીર, આખા ગોઠણ ખીર ખીર. પ્રભુ આખા ખીરથી ભરાયેલા. અને પ્રભુને અમથી ખીર બહુ ભાવે. લાલકો મીઠી ખીર જો ભાવે, લાલકો મીઠી ખીર જો ભાવે. સુંદર એ કીર્તનો છે પ્રભુના. અને આપ બધાને પણ વિનંતી કરું, જેના ઉપર પ્રભુ બિરાજતા હોય અને પ્રભુ અનસખડીમાં બિરાજતા હોય તો જરૂરથી અઠવાડિયામાં એક વખત પ્રભુને ખીર સિદ્ધ કરીને ધરજો. તમારા પ્રભુ બહુ રાજી થશે. યશોદાજી એમને ખૂબ ખીર સિદ્ધ કરીને આરોગાવતા હતા. પ્રભુને ખીર બહુ ભાવે, એટલે પ્રભુ ખીર આરોગે છે. અને પ્રાર્થના પૂરી થઈ. ગર્ગાચાર્યજીએ જ્યાં નેત્ર ખોલ્યા ત્યાં તો સામે લાલો કનૈયો આખું શરીર ખીર ખીર ભર્યું. અને પ્રભુના અદ્રોષ્ટ ઉપર ખીર, શ્રી હસ્તમાં ખીર. ગર્ગાચાર્યજી જોઈને બૂમ પાડી ગયા, અરે યશોદા, એ યશોદા. કારણ કે બાબાને હજી કઈ ખબર નથી. યશોદાજી દોડતા આવ્યા અને યશોદાજી કહે, બાબા શું થયું, કઈ જોઈએ? અરે આ જોતો ખરા, તારા લાલાએ મારી બધી રસોઈ જૂઠી કરી દીધી. યશોદાજી કહે, લાલા, લાલા તે બાબાની મહેનત માથે આ પાણી ફેરવી દીધું. ઝડપથી લાલાને પધરાવી લીધા અને કહ્યું, બાબા હવે શું થશે? ગર્ગાચાર્યજી કહે, તમે વૈશ્ય, અમે બ્રાહ્મણ, આ અડેલું જૂઠું અમે ન ખાઈએ તો શું કરીએ? અરે આ બધું ગાયને આપી દે અને હવે હું રજા લઉં. યશોદાજી કે એ ન બને બાબા, આપને પ્રસાદ લીધા વગર નહીં જવા દો. અરે દેવી, પણ હવે આ ક્યારે બધું થાય? ફરી લિંપન કરવું, ફરી માંજવા, ફરી અપરસ કરવી. બાબા એ બધું કરો, પ્રસાદ લીધા વગર નહીં જવા દો. અને અમને ક્ષમા કરજો, આ લાલો થોડો તોફાની થઈ ગયો. હવે લાલાને હું સુવડાવી દઉં બાબા, પછી બીજું કામ કરીએ. લાલાના સુંદર હાલરડાઓ બોલે, એ સુઈ જાવને કાન, પારણીએ પોઢાડી, છોડું મારા લાલને. સુઈ જાવને સુઈ જાવને કા, પારણીએ પોઢાડી, છોડું મારા લાલને. પારણીએ પોઢાડી, એ તને નિદ્રા ન આવે કેમ વાલા, તને આવે કેમ
તને નિદ્રા ન આવે કેમ વાલા તને નિદ્રા ન એ તારી રક્ષા કરે દેવના દેવા તારી રક્ષા કરે દેવના દેવા સુઈ જાવને કા પારણીએ પોઢાડી છોડો મારા લાલને પ્રભુ સુંદર લીલા કરે. માને એમ કે હવે પોઢી ગયા, માં ફરી વખત કામમાં જોતરાયા. અહીંયા ગર્ગાચાર્યજીએ પૂડી હવે નહીં, માત્ર ખીર સિદ્ધ કરી ત્રાસમાં પધરાવી. ફરી એની એ પ્રક્રિયા, પધારો મારા પ્રાણના આધાર, જમાડું જુદે જુદા કરી નામ, જમો ને મારા પ્રાણના આધાર. પ્રભુ મનમાં વિચાર કરે કે આ બાબાને કંઈક ચક્કર ફરી ગયું લાગે છે. ઘડી ઘડી મને બોલાવે અને હું જાઉં તો પાછા અભડાય છે. હવે આને કંઈક ચમત્કાર બતાવવો પડશે. રીંગણ બેર પ્રભુ પુનઃ પહોંચ્યા, ગર્ગાચાર્યજીની સામે બેઠા અને ખીર જ્યાં આરોગવાનો પ્રયત્ન કરે ત્યાં પ્રભુને યાદ આવી ગયું કે આ ગર્ગાચાર્યજી હવે મારા ગુરુદેવ છે, જેણે મારા નામકરણનો વિધિ કર્યો. અને ત્યાં મથુરામાં પણ મા દેવકી અને વસુદેવજીને એમણે બહુ મદદ કરી છે. તો આનું ઋણ છે મારા ઉપર, તો આમનો પણ મારે ઉદ્ધાર કરવો જોઈએ. એટલે પ્રભુએ નક્કી કર્યું આજ ગર્ગાચાર્યજીનો ઉદ્ધાર કરી દઉં. ગર્ગાચાર્યજીના નેત્ર બંધ છે અને પ્રભુ ચતુર્ભુજ રૂપે દર્શન આપે છે. ગર્ગાચાર્યજીને થયું આ શું દેખાય? તમ અદ્ભુતમ બાલમ, આ તો સાક્ષાત પ્રભુ પ્રગટ થયા. મારા પ્રભુનું પ્રાગટ્ય થઈ ગયું. જ્યાં નેત્ર ખોલ્યા સામે લાલો કનૈયો, વળી આંખ બંધ કરે તો કનૈયો દેખાય, સામે ચતુર્ભુજ રૂપ દેખાય. ગર્ગાચાર્યજી સમજી ગયા, નેત્રમાંથી જલાશ્રુનો પ્રવાહ શરૂ થયો. પ્રભુના ચરણારવિંદમાં પકડીને કહે, પ્રભુ આપ ક્યારે પ્રગટ થઈ ગયા? મને તો ખબર પણ નથી. ગર્ગાચાર્યજીને કહે, બાબા આ સ્પેશિયલ કોટામાં તમને દર્શન છે હો, તમારે કોઈને વાત કરવાની નથી. મારી માને વાત ન કરી દેતા, નહીતર મારી માં તો આખા ગામમાં ધજાગરો કરશે અને મારી બધી લીલા અધૂરી રહેશે. મારી માં બહુ ભોળી છે. બાબા કોઈને વાત ન કરતા. ગર્ગાચાર્યજી ધન્ય ધન્ય થયા. પ્રભુ કહે, બાબા હવે આરોગો. બાબા કહે, પ્રભુ પેલા તમને આરોગાવું અને પછી હું આરોગું. લાલો કહે, તો એક કામ કરીએ, હું તમને આરોગાવું, તમે મને આરોગાવો. વિચાર તો કરો, ગર્ગાચાર્યજીના કેવા ભાગ્ય હશે, એ કેવા પુણ્ય લઈને આવ્યા હશે કે પ્રભુના હાથથી એ 4 કોર આરોગ્યા. કેવું જીવન હશે ગર્ગાચાર્યજી, કેટલા પ્રામાણિક હશે, કેટલા પવિત્ર હશે, કેટલા નિષ્કલંક હશે કે પ્રભુ સાક્ષાત એમને આરોગાવે. અને યશોદાજીને ત્યાં શંકા પડી કે કઈ સમાચાર નથી, ચાલ જરાક જોઈ આવું. લાલાજી હજી પોઢા છે કે કેમ? પલનામાં જોવે ત્યાં ભાઈ નમળે અને સીધી દોટ મૂકી, નક્કી ગયો હશે. દોટ મૂકીને પેલા મુખ્ય દરવાજે ન ગયા. ગામડામાં પેલા ચૂલા બાળતા ને એટલે ધુવાડિયા મૂકતા, નાની બારી હોય એને ધુવાડિયું કહેવાય. એ ધુવાડિયામાંથી યશોદાજીએ જોયું અને ચક્કર આવવા લાગ્યા. પ્રભુ બાબાને આરોગાવે, બાબા લાલાને આરોગાવે. યશોદાજી કહે, હમણાં સુધી તો બરાડા પાડતા હતા ગર્ગાચાર્યજી, તમે વૈશ્ય ને અમે બ્રાહ્મણ, અમે તમારા હાથનું ન આરોગ્ય, આ બધું ક્યાં ગયું? દોડીને ગયા, બાબા બાબા ક્ષમા કરજો,
લાલાએ ફરી તમારી રસોઈ જૂઠી કરી. લાલાએ આંગળી રાખી, બાબા કઈ બતાવતા નહીં હો. પ્રભુ એટલું જ બોલ્યા ગર્ગાચાર્યજી કે માં, બાળક છે ને એ પ્રભુનું રૂપ છે. યશોદાજી કે પણ પેલા ક્યાં ગયું તું આ રૂપ? તો મને આટલી કસરત કરાવી. બાબા પહેલા તો કહેતા હતા અમે અભડાઈએ. ગર્ગાચાર્યજી કે એ બધું ગયું, તમે તમારું કામ કરો, અમે પ્રસાદ લઈ લઈએ. કઈ સમજાણું નહીં યશોદાજીને. યશોદાજી ગયા, સુંદર પ્રસાદ લઈ, નંદ બાવાની રજા લઈ, દક્ષિણા લઈ અને ગર્ગાચાર્યજી મથુરા પસીધાવે છે. 2 મિનિટ પછી કથા કહીએ એ પહેલા એક સન્માનનો વિધિ છે. પૂજ્ય ભીખુ મામા ને ભીખુભાઈ, હા, એ પધાર્યા છે. એ પૂજ્ય બાનું સ્વાગત અરવિંદભાઈ, રાજેશભાઈ અને બીનાબેન, આ બધા પરિવારનું એ સ્વાગત કરવા માગે છે. તો ભીખુ મામાને વિનંતી પધારે અને બધાનું એ યથેષ્ટ સ્વાગત કરે. પૂજ્ય ભીખુભાઈ, પૂજ્ય મામાશ્રી, એમના તરફથી વ્યાસપીઠનું સ્વાગત તેમજ પરિવારનું યથેષ્ટ સ્વાગત કરવામાં આવે છે. જોરદાર તાલીથી બધા વધાવી લેશું. તાલી પાડીને જોરદાર તાલીથી વધાવી લઈએ. શ્રી વલ્લભાધીશ કી જય. મીઠે રસ સે ભરો રે રાધા રાની લાગે, મહારાની લાગે. મન કારો કારો યમુનાજીનો પાણી લાગે. મીઠે રસ સે ભરો રે રાધા રાની લાગે, મહારાની લાગે. મન કારો કારો યમુનાજીનો પાણી લાગે. મીઠે રસ સે ભરો રે રાધા રાની
રસ છે ભયો રે રાધા રાની લાગે મહારાની લાગે મને કારો કારો યમુના પાણી લાગે યમુના મૈયા તારી રાધા ગોરી ગોરી યમુના મૈયા તારી કાળી રાધા ગોરી ગોરી યમુના મૈયા તારી તારી રાધા ગોરી ગોરી હે વૃંદાવન में धूम मचावे बरसाने वृंदावन में धूम मचावे बरसाने की छोरी राजा राम राधा दूजी राजधानी लागे राजधानी लागे मन कारो कारो यमुना दीनो पानी लागे हे व्रज राम राजा दुखी व्रजधानी लागे व्रजधानी लागे मन कारो कारो यमुना दीनो पानी लागे मन काड़ो काड़ो यमुना दीनो पानी लागे मन कारो कारो यमुना दीनो पानी लागे ना भावे मन माखण मिश्री अब ना कोई मलाई भावे मन माखण मिश्री अपना कोई मिठाई ना भावे मन माखण मिश्री अब ना कोई मलाई ना भावे मन माखण मिश्री अपना कोई मिठाई नागिनी की बड़ी राधा नाम मलाई जाने भावे अब तो राधा नाम मलाई राधा नाम में सफल जिंदगानी लागे जिंदगानी लागे मन काड़ो काड़ो यमुना दी पानी लागे राधा नाम में सफल जिंदगानी लागे जिंदगानी लागे मन कारो कारो यमुना जी लो पानी लागे मीठे रस से भैरोरी राधा रानी लागे महारानी लागे मन काड़ो काड़ो यमुना दीनो पानी लागे मीठे रस से भैरोरी राधा रानी लागे महारानी लागे मन कारो कारो यमुना जी लो पानी लागे मन काड़ो काड़ो यमुना दीनो पानी लागे मने कारो कारो यमुना जी लो पानी लागे राधे राधे नाम रट कहो दो नर आठो जा राधा राधा नाम रटत है जो नर आठो याम राधे 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 नाम रटत है जो नर आठो जाम राधा राधा नाम रटत है जो नर आठो याम उनकी बाधा दूर करत है राधे राधे नाम इनकी बाधा दूर करत है राधा राधा नाम राधा नाम में सफल जिंदगानी लागे जिंदगानी लागे मन काड़ो काड़ो यमुना दीनो पानी लागे मन कारो कारो यमुना जी लो पानी लागे राधा नाम में सफल जिंदगानी
દ્વારકાધીશ કી જય. યોऽन्तઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલશક્તિધરસ્વધામ્ના अन्यास्तहस्तचरणं श्रवणं त्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं. પ્રભુ હવે થોડા મોટા થયા. હવે નંદાલયની બહાર પ્રભુ એ રમતો રમવા માટે પધારે છે. પ્રભુના હવે અનેક મિત્રો થયા છે. ભોજ, તોક, શ્રીદામા, મધુમંગલ આ બધા પ્રભુના મિત્રો થયા. એક વખતે પ્રભુએ બધા મિત્રોને પાસે બોલાવીને કહ્યું, અરે મિત્રો, તમારા ઘેરે ગાયો છે કે નથી? બધા મિત્રો કહે, લાલા ગાયો તો હોય જ ને. ગાયો છે? બોલે હા. તમારી માતાઓ દધી મંથન કરે છે કે નહીં? બોલે હા, રોજ સવારે કરે. અરે ગાયો છે, દધી મંથન કરે છે, મઈ માખણ બધું છે, ગોરસ છે, તો તમે બધા આવા દુબળા પાતળા કેમ છો? બધા મિત્રો કહે, લાલા મોટામાં મોટી તકલીફ જ એ છે. લાલો કહે, કઈ તકલીફ? અરે અમારે ગાયો ઘણી છે, ગોરસ રોજ કેટલું થાય, કેટલું મહી માખણ. બધા મિત્રો કહે, લાલા એ જ મોટી તકલીફ છે. ઘણી ગાયો છે, મહી માખણ ઘણું છે, પણ અમારી માતાઓ અમને આપતી નથી. લાલો કહે, તો એ ક્યાં જાય બધું? અરે લાલા, એ તને ખબર નથી? બોલે નહીં. રોજ સવારે વહેલી ઉઠીને અમારા બધાની માતાઓ મથુરા બધું વેચી આવે, ત્યાંના લોકોને આપી આવે, અને મથુરા વાસીઓ એના બદલામાં આપણને મોદીખાનું કોઈ અનાજ, કોઈ વસ્તુ જોઈએ તો આપે. લાલો કહે, બધું બરાબર છે, પણ આ ઘરના છોકરાઓ ઘંટી ચાટે અને પાડોશીને આટો, આ ન ચાલે. બધા ગોપીજનોને આવતીકાલથી ખબર પડશે કે મથુરા કેમ જવાય. લાલો કહે, આવો આપણે બધા એક ચોર્ય મંડળની રચના કરીએ. અરે લાલા, ચોર્ય મંડળ એટલે? અરે તમે જુઓ ને, ચોર્ય મંડળની રચના કરી, બધાને સભ્ય બનાવ્યા, અને આ ભાઈ પોતે પ્રમુખ બન્યા છે. હો, લાલો પ્રમુખ છે, અને લાલો પ્રમુખ હોય પછી કઈ બાકી હોય ભાઈ? એ ચોર્ય મંડળ તો જોયા જેવું જ હોય ને. બધાને કહ્યું, મિત્રો આવતીકાલે સવારે કેટલા વાગે તમારી માતાઓ જાય છે મહી માખણ વેચવા? અરે લાલા, એ તો સવારે 6 વાગ્યામાં જાય. બરાબર ને? 6 વાગે? તો કે હા બરાબર. 5:45 વાગે મથુરાની વાટ છે ને, ત્યાં બધા ભેગા થવાનું, અને બધા ગોપીઓને હાથ રાખીને ઊભા રાખવાના, અને કહેવાનું કે મહી માખણ આપી દો. પ્રેમથી આપે તો ભલે, નહીતર પથરાઓ મારી એના માટ ફોડી નાખવાના અને લૂંટીને ખાવાનું. અરે લાલા, ચોરી કરવાની? અરે હા, બીજાની વસ્તુ ચોરી કરીને ખાઈએ ને તો પાપ લાગે. આ તો આપણા બાપની છે, આ કોઈનું થોડું છે, આ તો આપણું પોતાનું છે, એ ચોરી ન ગણાય. અરે લાલા, કોઈ આપણને મારશે તો લાલો કહે એની ચિંતા નહીં કરવાની, હું તમારી સાથે છું ને, તમારે બિલકુલ ચિંતા નહીં કરવાની. સવારે 6 વાગ્યા અને બધા જ મથુરાની વાટે ભેગા થયા, અને લાલાને કહે, લાલા જો મારી માં અમને ઘેરે મારશે તો? અરે લાલો કહે, કોઈ ચિંતા ન કરો. તમે હવે શું કામ ચિંતા કરો છો?
હું છું ને તમારી સાથે. બધા ગોપીજનો માથા ઉપર માટ લઈ લઈ અને મથુરાના વાટે જ્યાં ચાલતા થયા, લાલો કનૈયો હાથ આડા રાખી અને બધાને રોકે છે. બધા ગોપીજનો કહે, લાલા લાલા અમને જવા દે, અમારે બહુ મોડું થાય, મથુરા જઈએ, મઈ માખણ ત્યાં આપીએ, ફરી પાછા આવીએ, અમારે રસોઈ સિદ્ધ કરવી હોય, ગાયોના વાસીદા હજી બાકી છે. લાલો કહે, જે કરવું હોય તે કરો, પેલા મઈ માખણના માટ અહીંયા મૂકી દ્યો તો વાત આગળ ચાલે. લાલા નહીં જવા દે, બોલે નહીં. ગોપીઓ અને પ્રભુની વડછડ ચાલે છે. અહીંયા કોઈ લૌકિક માખણની વાત પણ નથી. આપ શ્રી મહાપ્રભુજી સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે કે ગોપીજનોના મનરૂપી જે માખણ છે ને એની જ પ્રભુ ચોરી કરે છે. અહીંયા કોઈ ભૌતિક માખણની વાત નથી. પણ અહીંયા સુખદેવજી મહારાજ કહે છે, પ્રભુને બધી ગોપીજનો વિનંતી કરે છે, એકાના મારગડો મત રોક કાના, મારગડો મત રોક અમને ભાર લાગે છે. એકાના મારગડો મત રોક કાના, મારગડો નાનો અમને ભાર લાગે છે. એકાના મારગડો મત રોક કાના, મારગડો મત રોક અમને ભાર લાગે છે. કાના મારગડો મત રોક કાના, મારગડો મત રોક અમને ભાર લાગે છે. કાના મારગડો મત રોક અમને વાર લાગે છે. કાના મારગડો મત રોક અમને ભાર લાગે છે. એ મારી ગાગર છલકી જાય, બાતે ભાર લાગે છે. મારી ગાગર છલકી જાય, ભાર લાગે છે. ગોકુળની હું ગોવાલણી ને મથુરા મારે જાવું. ગોકુળની ગોવાલણી મથુરા મારે વચમાં જમુનાજી ભરપૂર, વચમાં યમુનાજી ભરપૂર અમને બીક લાગે છે. વચમાં યમુનાજી ભરપૂર, હરિ બોલ. અમને બીક લાગે છે. કાના મારગડો મત રોક અમને ભાર લાગે છે. કાના મારગડો મત રોક અમને ભાર લાગે છે. વૃંદાવનની કુંજ ગલીમાં જાવું મારે એકલું. વૃંદાવનની કુંજ ગલીમાં જાવું મારે એકલું. વૃંદાવનની કુંજ ગલી